મારું નામ ચોવટિયા પ્રિયા અરવિંદભાઈ છે। હું આજે મારા પરિવાર સાથે મત દેવા આવી છું અને જે લોકોને મત દેવાનો અધિકાર મળ્યો છે તે લોકોએ અવશ્ય મત આપવો જોઈએ અને આપણા મત આપવાથી આપણા દેશનું ભવિષ્ય સુધરશે। મારું નામ ભૂપતભાઈ શામજીભાઈ પટોડિયા। હું એવું માનું છું કે આઝાદી મળ્યા પછી મતદાન છે એ અભિવ્યક્તિની આઝાદીનો મૂળ હક છે અને આઝાદીના લોકશાહીના પર્વ તરીકે દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ। મતદાન છે એ આપણું એક જાતનું પર્વ જેને કહેવામાં આવે લોકશાહીનું, અને એની ઉપર તમારી આખી જે કોઈ આખી ભારતની અંદર, દેશની અંદર કે ગામડાની અંદર એની ઉપર જ આખો વિકાસ અને જે કાંઈ કાર્ય થાય એ તમારે લોકશાહીમાં મતદાન થયા પછી લોકો ચૂંટાઈને આવે એની જવાબદારી આવે। એટલા માટે મતદાન દરેક લોકોએ ફરજિયાત કરવું જરૂરી છે અને દરેક લોકોએ, હું તો એમ કહું છું કે મતદાન કરીને એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરી અને પર્યાવરણ સુધરે, આપણું આરોગ્ય સુધરે અને આપણા આવનાર પેઢીને આ માટે આપણે કંઈક કરી છીએ એવું મનમાં ભાવ થાય।